નમસ્કાર મિત્રો, જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 212ની જે રદ થયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરેલ છે, જેના અનુસંધાનમાં આજના આ વિડીયોમાં આપણે વાત કરેલ છે। મિત્રો, જાહેરાત ક્રમાંક 212 કે જેમાં ચૂંટણીના કારણોને લીધે કેટલીક તારીખો રદ કરવામાં આવી હતી, જેના નવી તારીખો જાહેર કરેલ છે, જે હવે આપણે જોઈશું। મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તારીખ 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે, આવી એક નોટિફિકેશન બહાર પડી હતી। ત્યારબાદ તારીખ 8 અને તારીખ 9/5ના રોજની પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવે છે, એટલે કે છેલ્લા 2 દિવસની એટલે કે 8 અને 9 મેની પરીક્ષા ચાલુ હતી અને બીજી 6 તારીખોની પરીક્ષા રદ કરવામાં આવી હતી। આ જે 6 તારીખો છે, જેની પરીક્ષાની નવી તારીખો જાહેર થઈ ગઈ છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પ્રિય ઉમેદવાર મિત્રો, જાવક ક્રમાંક 212ની મોકૂફ રાખવામાં આવેલ CCEની પરીક્ષાની નવી તારીખો, જેમાં 11/5, 13/5, 14/5, 16/5, 17/5 અને 20/5ના રોજ 4 શિફ્ટમાં આ પરીક્ષા લેવામાં આવશે, જેના કોલ લેટર પણ અહીંયા તારીખ આપણને બતાવેલી છે કે તેના કોલ લેટર 8/5/2024ના રોજથી ડાઉનલોડ કરવાના રહેશે, જે તમે GSSBની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો। મિત્રો, 6 દિવસની પરીક્ષા રદ થઈ હતી અને બીજી નવી 6 તારીખો જાહેર થઈ ગઈ છે, જેના કોલ લેટર 8/5થી નીકળવાના છે, જેથી તમારા મિત્ર વર્તુળમાં કોઈ પરીક્ષા આપવાના હોય તો તેમના સુધી આ વિડીયો મેસેજ પહોંચાડજો, જેથી કરીને તેઓ પરીક્ષા આપી શકે। અહીંયા આપણે આજની વાત પૂર્ણ કરીએ છીએ। મિત્રો, તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ, જય ભારત।